હેલો સ્ટુડન્ટ, આપણે આગળના લેક્ચરની અંદર કેડલનું શાળા અધ્યયનનો મોડલના પરિબળ છે 5 તેનો આપણે અભ્યાસ છે એ કરેલો છે. તો હવે નેક્સ્ટને અંદર એના ઉપયોગો જોવાના છે. અહીંયા આંતરસંબંધો છે એ કંઈ આપણા કોર્સની અંદર નથી એટલે જોવાના નથી, અને મોડલનો ખાલી પરિચય છે એટલે અહીંયા એનું મોડલ છે કે આ રીતનું મોડલ છે એ દોરી શકાય છે. તો મોડલ દોરેલું કેવી રીતનું છે એ ખાલી જોવું હોય તો ખોલવું. તો કે અભિયોગ્યતા અધ્યયન માટે જરૂરી સમય. અભિયોગ્યતા એટલે કે આપણે ભાષામાં કહીએ તો કે ઈચ્છાઓ આપણે એમ કહી શકીએ છીએ, ઉદ્દેશના આપણે શીખવા માટે, ભણવા માટે. અધ્યયન એટલે કે ભણવું માટે. જરૂરિયાતો કેવી કેવી છે એમ. તો એમાં જરૂરિયાતો એમ કે અધ્યયન માટેની તક, અધ્યયન માટેને પ્રાપ્ય સમય એમ કે અધ્યયન માટેની દરેક તક છે, સમય છે એ માટેનો પ્રાપ્ય સમય છે કે વીતેલો સમય છે પછી આવતો નથી. તમે એક વખત છે એ કોલેજની અંદર એડમિશન લીધું હોય ને એફઆઈ થઈ ગયું પછી નેક્સ્ટ યર માટે એ જ સમય અને એ જ તક પાછી આવતી નથી એમ. અધ્યાપનને સમજવાની શક્તિ એમ. તો કે શિક્ષક છે એ જ્યારે આપણે ભણાવે છે ત્યારે આપણે વિદ્યાર્થી તરીકે એને સમજવાની શક્તિઓ છે એ આપણામાં હોવી જોઈએ કે શિક્ષક છે એ કેટલું ટીચિંગ કરાવે છે, કેટલું નોલેજ આપે છે, એ નોલેજ આપણી ગ્રહણ કરવાની શક્તિઓ છે કે નહીં, આપણે જે વર્ડ્સ બોલે છે વર્ડ્સ આપણે સમજી શકીએ છીએ કે નહીં, આપણી વય કક્ષાને અનુરૂપ વર્ડ છે કે નહીં એમ. તો આપણે છે એ અધ્યાપનને સમજવાની શક્તિ છે એ આપણામાં હોઈ શકે છે. ક્યાં સુધી આપણે એને સમજવાની શક્તિ છે એ આપણે ધરાવી શકીએ છીએ? કલાક, અડધી કલાક, 20 મિનિટ, 30 મિનિટના લેક્ચર પૂરતા મર્યાદિત હોય તે. અધ્યયનની ઘટનાઓની ગુણવત્તા એમ. દરેક અધ્યયનની ઘટનાઓ છે એની ગુણવત્તાઓ છે એ જુદી જુદી હોય છે કે ભણાવે છે શિક્ષક બધાને એક સમૂહમાં જ, છતાંય કોઈ વિદ્યાર્થીઓ છે એ વધારે કેચઅપ કરી શકે છે, કોઈ ઓછું કરી શકે છે, કોઈ મધ્યમ કરી શકે છે. પછી નેક્સ્ટની અંદર સતત પ્રયત્નશીલ હોવા જોઈએ કે શિક્ષક જ્યારે એક્ટિવિટી કરાવે છે, જ્યારે ભણાવે છે, જ્યારે અધ્યાપન કરાવે છે ત્યારે શિક્ષકે સતત પ્રયત્નશીલ હોવો જોઈએ અને વિદ્યાર્થીએ સતત છે એ કેવો હોવો જોઈએ? પ્રયત્નશીલ હોવો જોઈએ. આ બધા એના પરિબળો દ્વારા આપણે શૈક્ષણિક સિદ્ધિઓ છે એ સફળતા પ્રાપ્ત કરી શકીએ. તો આવું કેડલનું છે એ અધ્યાપનનું મોડલ છે એનો ચાર્ટ અને મીન્સ નમૂનો. તો હવે આપણે પરિબળ જોયા તો નેક્સ્ટની અંદર એના ઉપયોગો, તો કે કેવી રીતના ઉપયોગો છે એ બની શકે છે, કઈ કઈ જગ્યાએ છે એ. તો કરોલના શાળા અધ્યાપનના મોડલને આપણે અસરકારકતાઓ બનાવવા માટે શિક્ષક અને વિદ્યાર્થીઓ છે એ અધ્યયન અને અધ્યાપન દરમિયાન સતત છે એ પ્રયત્નશીલ હોવા જોઈએ એમ. કે કોઈ પણ આપણે વિષય વસ્તુ છે એ શિક્ષક ભણાવે છે અને વિદ્યાર્થીઓ જ્યારે એ ભણે છે એટલે કે અધ્યયન અને અધ્યાપન કરાવે છે ત્યારે વિદ્યાર્થીઓ છે એ અધ્યયન કરવા માટે એને તક આપવી જોઈએ આપણે. કે શિક્ષક છે એ કોઈ પણ ટૉપિક ચલાવતા હોય તો એ પ્રેક્ટિકલી હોય તો એ ભલે, કોઈ થિયરી હોય તો એ ભલે, પ્રેક્ટિકલ છે તો એ પ્રેક્ટિકલની અંદરથી એકાદો બે પ્રેક્ટિકલ છે પોતે કરે, એકાદા બે પ્રેક્ટિકલ છે વિદ્યાર્થી પાસે કરાવવા જોઈએ. વિદ્યાર્થીઓને એવી તક આપવી જોઈએ. કોઈ ભાષાના શિક્ષક છે તો વાંચન છે એ શિક્ષક છે એ પોતે વાંચન કરે તો વિદ્યાર્થીઓ છે એ કંટાળાજનક પોઝિશનની અંદર આવી જાય છે. તો ભાષાના શિક્ષકો હોય તો એને વાંચન કરતી વખતે પોતે વાંચે થોડું ઘણું અંશે અને થોડું ઘણું અંશે વિદ્યાર્થીઓને વંચવવા માટેની તક છે એ આપવી જોઈએ અને પછી એમાંથી એને જરૂરી મુદ્દાઓ અને જરૂરી શબ્દ છે એની માર્ગદર્શન અને માહિતી છે એ હાઇલાઇટ કરવી જોઈએ. તો કરોલના શાળા અધ્યાપનના મોડલની અંદર અસરકારક શિક્ષણ બનાવવા માટે શિક્ષક અને વિદ્યાર્થીઓ છે એ સતત પ્રયત્નશીલ બનવા જોઈએ અને શિક્ષકે છે એ વિદ્યાર્થીઓને આવી અવિનવી તક છે એ આપવી જોઈએ કે જે વિદ્યાર્થીની અંદર રહેલી સુસુપ્ત શક્તિઓ છે એ નિહાળી શકીએ અને વિદ્યાર્થીઓને આની અંદર વધારે ને વધારે પ્રેરણા બને ને વધારે પાર્ટિસિપેટ કરે એને માટે પ્રોત્સાહિત કરવા જરૂરી છે. પ્રોત્સાહિત કરવા માટે આપણે ખબર જ છે સુદૃઢીકરણ કૌશલ્ય છે એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ જેથી કરીને વિદ્યાર્થીઓ વારંવાર છે એ પાર્ટિસિપેટ બને અને વિદ્યાર્થીઓ છે એની અંદર ઇન્વોલ્વ થઈ શકે છે. તો નેક્સ્ટની અંદર દરેક અધ્યાપન કરતી વખતે સતત પ્રેરણાઓ છે એ આપવી જોઈએ. એટલે કે શિક્ષક છે એ જ્યારે અધ્યયન અને અધ્યાપન છે એ પ્રક્રિયાઓ ચાલુ હોય એટલે કે વિદ્યાર્થીઓ ભણતા હોય અને શિક્ષક છે એ ભણાવતા હોય ત્યારે વિદ્યાર્થીઓ છે એ સતત આમાં પાર્ટિસિપેટ થાય, એની અંદર ભાગ લઈએ, એવા સતત એને પ્રેરણાઓ છે આપવી જોઈએ. મેં તમને કીધું તો એ રીતનું કે આપણે કોઈ પણ વિદ્યાર્થીઓ છે એનો આન્સર આપણે ખોટો હોય તો કાંઈ વાંધો નહીં, એને પ્રોત્સાહિત તોય કરવો જોઈએ. કાંઈ વાંધો નહીં, તું જવાબને નજીક છો, તું પ્રયત્ન કર, તને આવડી જશે, તું એક વખત રીડ કર અથવા તો એક વખત લખી કાઢ,
લખી નાખ, જેથી કરીને બીજા દિવસે એ લખશે, વાંચશે અને એનું નવું જ્ઞાન છે એ મેળવશે. તો જેથી કરીને વિદ્યાર્થીઓને એવી પ્રેરણા ઉત્પન્ન થશે, એવી પ્રેરણા જાગૃત થશે કે મારે આની અંદર આજે મારે એટલું પાકું કરવું છે, એટલું મારે હોમવર્ક કરવું છે, કાલે મારે આનો આન્સર છે એ ક્લાસની અંદર આપવો છે. એમ વિદ્યાર્થીઓ છે એ સતત પ્રેરણા બનવી જોઈએ, વિદ્યાર્થીઓની અંદર સતત પ્રેરણા ઉત્પન્ન થવી જોઈએ, એવી શિક્ષકે છે એને પ્રોત્સાહિત કરવા જોઈએ. એમ પછી દરેક વિદ્યાર્થીઓની અભિયોગ્યતાઓ છે એ જાણવી આપણે જરૂરી છે. એમ કે આપણે કોઈ પણ વસ્તુઓ છે એ વિદ્યાર્થીઓને અભિયોગ્યતાઓ આપીએ છીએ, વિદ્યાર્થીઓને છે અધ્યયન માટેની તકો આપીએ છીએ, તો એ તકો છે એ આપણે એવી રીતે આપવી જોઈએ કે ક્લાસની અંદર છે બ્રિલિયન્ટ વિદ્યાર્થીઓ છે તો એને થોડોક ડિફિકલ્ટ પોઈન્ટ ઉપર છે એ અભિયોગ્યતાઓ આપવી જોઈએ. અને જે વિદ્યાર્થીઓ નબળા છે, હાવ ઠોઠ છે, એવા વિદ્યાર્થીઓને હાવ સામાન્ય અથવા તો ઇઝી પોઈન્ટ ઉપર આપણે અભિયોગ્યતા આપવી જોઈએ. અને બાકીના જે વિદ્યાર્થીઓ વધે છે એ આપણે ખબર છે કે મિડલની અંદર વધે છે, તો એ વિદ્યાર્થીઓની આપણે ક્ષમતાને પ્રમાણે આપણે એને અભિયોગ્યતાઓ આપવી જોઈએ, જેથી કરીને વિદ્યાર્થીઓને છે એ બહુ બ્રિલિયન્ટ હોય તો એની અભિયોગ્યતા પ્રમાણે આપણે એને આપવો જોઈએ ટીચિંગનો મુદ્દો અથવા પ્રશ્ન છે એ વાત પૂછવા માટે. તો જેથી કરીને એની શક્તિઓ છે એ આપણે જાણી શકીએ છીએ, નબળા હોય તો એની સુસુપ્ત શક્તિઓ જાણી શકીએ છીએ. હવે એનાથી ઉલટું પરિણામ બની શકે છે કે નબળા વિદ્યાર્થીઓને આપણે હાઈ લેવલનો ડિફિકલ્ટ પોઈન્ટ પૂછી શકીએ છીએ તો ક્યારેય એને પ્રેરણાઓ મળતી જ નથી, નારાજ બની શકે છે. તો શિક્ષકે છે એ વિદ્યાર્થીઓની અભિયોગ્યતાઓ સમજવી જોઈએ કે વિદ્યાર્થીઓને કેવા પ્રકારનું નોલેજ જાણે છે, વિદ્યાર્થીઓ કેવા પ્રકારનું નોલેજ છે એ ગ્રહણ કરી શકશે, એને રિલેટિવ આપણે એને હારે તક છે એ આપવી જોઈએ. વિદ્યાર્થીઓને અધ્યાપન સમજે છે કે નહીં તે ચકાસણી રહેવું જરૂરી છે. જો ઘણી વખત આપણે આપણી રીતે ચલાવતા જતા હોય, વિદ્યાર્થીઓ સમજે છે કે નથી સમજતા એ આપણે ખબર હોતી નથી. તો આપણે જે વર્ક કરાવીએ છીએ એ વર્ક છે એ વિદ્યાર્થીઓ સમજી શકે છે કે નહીં, એને સમજાય છે કે નહીં, એવી વારંવાર એની ચકાસણી કરવી જોઈએ. એટલે કે કોઈપણ પ્રશ્નોત્તરી દ્વારા, કોઈપણ પ્રયુક્તિ દ્વારા, કોઈપણ ટેસ્ટ દ્વારા આવી વિદ્યાર્થીઓની આપણે સમજે છે કે નહીં, ગ્રહણ કરી શકશે છે કે નહીં, એને આવડે છે કે નહીં, એવું ચકાસણીનું જ્ઞાન છે એ સતત કરતા રહેવું જોઈએ. વિદ્યાર્થીઓની અભિયોગ્યતા આપણે જાણવી જરૂરી છે કે વિદ્યાર્થીઓને આપણે ખબર પડે કે નોલેજની કક્ષા છે એ કેવડી છે અને એની કેવા પ્રકારનું જ્ઞાન અને નોલેજની આવશ્યકતાઓની જરૂરિયાતો છે. વિદ્યાર્થીઓ છે એ સામાન્ય જ્ઞાન જાણતા જ ન હોય, પૂર્વ જ્ઞાન છે એ જાણતા જ ન હોય તો આપણે નવા જ્ઞાન સાથે કોઈપણ પ્રકારનો સંબંધ છે એ સાધી શકતા નથી. એટલે આવી પ્રકારના વિદ્યાર્થીઓનું અભિયોગ્યતા છે એ વારંવાર ચકાસવી જરૂરી છે. આપણે કરાવેલું છે, આપણે છે વર્ક કરાવી છે, સમજાવી છે, વિદ્યાર્થીઓ સમજી શકે છે કે નહીં એ વારંવાર એની ચકાસણી કરતી રહેવી જોઈએ. એમ એટલે કે રોજે રોજ ન કરી તો કાંઈ નહીં, વીકમાં એકાદા 2 દિવસ છે એવું જ્ઞાનની ચકાસણી છે એ આપણામાં કરતા રહેવું જોઈએ. અધ્યાપનની ગુણવત્તાઓ છે એ ઊંચી બનાવવી જોઈએ. કે આપણે જે અધ્યાપન કરાવીએ છીએ તો આપણે અધ્યાપન એવું કરાવવાનું છે કે એમાંથી આપણે 100% સફળતાઓ ન મળે તો કાંઈ નહીં, પણ 90% જેવી સફળતાઓ મળે એવા આપણે પ્રયત્ન છે એ કરવા જરૂરી છે. નહીંતર પછી એમાં આપણે અધ્યાપન કરાવ્યા જ કરીએ અધ્યાપન, અને એમાંથી આપણે સફળતાઓ કાંઈ ન મળે તો એ બધું વ્યર્થ બની શકે છે, નિષ્ફળ જઈ શકે છે. એટલે અધ્યાપનની ગુણવત્તા છે એ આપણે ઊંચી બનાવવી જોઈએ. એટલે કે જેથી કરીને આપણે જે ભણાવીએ છીએ એની મેથડ, એની પદ્ધતિની અંદર, એના અભિગમોની અંદર આપણે યોગ્ય ઉપયોગો કરી અને વિદ્યાર્થીઓ છે એને ન્યાય મળે એવા આપણે ગુણવત્તાઓની દૃષ્ટિએ છે એ શિક્ષણ છે એ સુધારવું જરૂરી છે. દરેક વિદ્યાર્થીઓને અધ્યયન માટે સતત પ્રયત્નશીલ રહેવા જોઈએ. કે આપણે જ્યારે અધ્યાપન કાર્ય કરાવી છે તે દરેક વિદ્યાર્થીઓ અધ્યયન કરે છે કે નહીં એ માટે આપણે એને સતત પ્રયત્નશીલ રાખવા જોઈએ. આગળ આપણે કેમ વાત કરીએ છીએ કે અમુક લેક્ચરની અંદર ટીચર કે સર હોય તો છેલ્લી બેન્ચે વિદ્યાર્થીઓ હોમવર્ક કરતા હોય, ઊંઘી જતા હોય તો વિદ્યાર્થીઓ પ્રયત્નશીલ બનતા નથી. તો ક્યારે આપણે અધ્યાપન કાર્ય કરાવ્યું હોય એમાં 100% આપણે સફળતાઓ ન મળે, આપણે એની અંદર નિષ્ફળતાઓ જ સાબિત થઈ શકે છે. એટલે દરેક વિદ્યાર્થીઓ અધ્યાપન કાર્ય કરે છે કે નહીં, અધ્યાપન તમે કરાવો છો ત્યારે દરેક વિદ્યાર્થીઓ અધ્યયન સંપૂર્ણ રીતે કરે છે કે નહીં એની માહિતી અને માર્ગદર્શન તમારે લેતું રહેવું જોઈએ. એટલે કે શિક્ષક અને વિદ્યાર્થી સતત છે એ કેવા રહેવા જોઈએ, પ્રયત્નશીલ રહેવા જોઈએ. એ માટે ઘણા બધા પ્રયોગો છે એ આપણે કરી શકીએ છીએ. વિદ્યાર્થીઓને એમ વચ્ચે વારંવાર પૂછવું, કોઈ ટોપિક ચાલતો હોય તો એને યાદ કરાવવું જોઈએ, એક વ્યક્તિને ઊભા કરીને પૂછવું જોઈએ ક્યાં પૈસા, કેટલા પૈસા, આનો મિનિંગ શું છે, આનો અર્થ શું છે, જેથી કરીને વિદ્યાર્થીઓની અંદર એક માનસિક મેન્ટાલિટી એવી ઊભી થાય કે આમાં ગમે ત્યારે ગમે તોનો વારો આવી શકે છે અને ના આવડે તો આપણે પનિશમેન્ટ મળે છે. એટલે વિદ્યાર્થીઓ સક્રિય બની શકે છે અને શિક્ષકો છે એનું શિક્ષણ કાર્ય છે એ અસરકારક નીવડી શકે છે. તો આવા ઘણા બધા પ્રયોગો છે, એક્ટિવિટીઓ છે, ઘણા બધા એવા ટેકનિક છે એનો તમે ઉપયોગ કરી શકો છો અને તમે શિક્ષણની ગુણવત્તાની અંદર સુધારો લઈ આવી શકો છો. અને શિક્ષણની ગુણવત્તાની સુધારો લઈ આવવા માટે તમારા જ હાથની અંદર એવી લગામ છે એ રહેલી હોય છે. તો આપણે અહીંયા
કરોલના શાળાનું અધ્યયનના મોડલને અસર કરતા પરિબળો અને તેના ઉપયોગો છે એ આપણે જોઈ લીધા. તો હવે સેકન્ડ પોઈન્ટ છે સ્ક્લેવિનનું અસરકારક અધ્યાપન મોડલ. સ્ક્લેવિનનું અસરકારક અધ્યાપન મોડલ, તો એની અંદર આપણે 2 પોઈન્ટ ભણવાના છે. એ 2 પોઈન્ટ શું છે આપણે ઇન્ડેક્સની અંદર જોઈ લઈએ, કોર્સની અંદરથી, એટલે કોર્સ સિવાયનું આપણે ઇતર ન લઈએ એમ. તો એને અસરકારક મોડલના ઘટક છે અને એના ઉપયોગ છે. અસરકારક મોડલના ઘટકો છે અને તેના ઉપયોગો છે. તો અહીંયા મોડલનો પરિચય છે, અહીંયા મોડલનો પરિચય છે અને અહીંયા મોડલના 4 ઘટકો છે. અહીંયા મોડલનો પરિચય છે અને અહીંયા મોડલના 4 ઘટકો છે. તો એ પછી આને તો અહીંયા એ ઘટકો છે એ અહીંયા પૂર્ણ થાય છે અને અહીંયા મોડલની બંને મોડલ વચ્ચેની તુલના છે. બંને મોડલ વચ્ચેનો ડિફરન્સ શું છે તો એ તફાવત છે અને અહીંયા મોડલને ઉપયોગો છે. તો નેક્સ્ટની અંદર આપણે આમાં કયા મનોવૈજ્ઞાનિક છે એ મહત્ત્વનો ભાગ ભજવે છે તો કે રોબર્ટ ઈ સ્લેવિન અમેરિકનના મનોવૈજ્ઞાનિક હતા એમ. રોબર્ટ સ્લેવિન અમેરિકનના મનોવૈજ્ઞાનિકો હતા. તેઓ હાલ જ્હોન હોલિપિક્સ શિક્ષણના સંશોધન કેન્દ્રના સહાયનિયાયક હતા. તેમણે કેરળના શાળાના અધ્યાપનના મોડલને અસરકારક લઈને અસરકારક અધ્યાપન મોડલ છે એ આપ્યું છે એમ. કે આને કરોલનું શાળા અધ્યાપનનું મોડલને આધારે એટલે કે તેનાથી ઉપયોગી એનાથી અસરકારક કે આનામાંથી આ શું સારું છે, આનામાંથી કેમ આ આકર્ષણ છે, આનામાંથી કેમ આ વધારે સ્વરૂપનું ધારણ કરેલું છે, એટલે કે એક વ્યક્તિની સરખામણીમાં બીજી વ્યક્તિને કેમ આકર્ષણ બનવું એમ. તો અહીંયા સ્લેવિનનું અસરકારક મોડલ છે અને સૌપ્રથમ કરોલના શાળાના અધ્યાપનના મોડલમાંથી એનાથી વધારે કેમ સારું બને, એનાથી વધારે કેમ અસરકારક બને એવું મોડલ છે એને અહીંયા આપેલું છે. તો મોડલના પરિચયની અંદર આપણે વાત કરીએ છીએ કે દરેક વ્યક્તિઓ છે એના ઘણા બધા મોડલો છે એ ઉપયોગી હોઈ શકે છે. તો મોડલને આધારે પોતાનું જે અધ્યાપન કાર્ય છે એની અંદર કંઈક નવીનતાઓ લાવી શકે છે અને થોડુંક અસરકારકતાઓ બતાવી શકે છે. એવું માનવામાં આવે છે કે શિક્ષણના દેશની સમૃદ્ધિને વચ્ચે સંબંધો છે એમ. એવું આપણે ઘણા બધા પ્રાચીન સમયોથી જોતા આવીએ છીએ કે શિક્ષણ છે એ દેશની સમૃદ્ધિ વચ્ચેનો સંબંધો છે એ દર્શાવી શકે છે. કે શિક્ષણને હિસાબે દેશ છે એ સમૃદ્ધ બની શકે એવું આપણે જાણી શકીએ છીએ અને એ વાસ્તવિકતા છે કે જે દેશની શિક્ષણની લેવલ ઊંચી હોય તો તે દેશ છે એ સમૃદ્ધિ બની શકે છે. શિક્ષણ ન હોય તો દેશ છે એ સમૃદ્ધિની જગ્યાએ થોડીક બેરોજગારી બેકારી છે એવું વધારે પ્રમાણ જોવા મળી શકે છે. તો જે દેશનું શિક્ષણનું સ્તર ઊંચું હોય તે દેશની સમૃદ્ધિ છે એની સાથે સંબંધો છે એ ધરાવી શકે છે. એટલે કે લેવલ છે એ વૃદ્ધિ અને વિકાસની દ્રષ્ટિએ શિક્ષણ છે એ મહત્ત્વનો ભાગ ભજવે છે. જો શિક્ષણને પાછળ વધારે નાણાં ખર્ચાય તો શિક્ષણ છે એ અસરકારક બની શકે છે. કે તમે જે શિક્ષણ મેળવો છો તો એમાંથી થોડુંક વધારે ખર્ચા કરો, વધારે થોડાક નાણાંઓ છે એ ખર્ચો, તો જેથી કરીને આપણે એમ કહી શકીએ છીએ શિક્ષણ કાર્ય છે એ થોડુંક અસરકારક બની શકે છે. કેમ હાલની અંદર આપણે એમ કહી શકીએ છીએ સરકારી સ્કૂલોની અંદર શિક્ષકો બધા ક્વોલિફાઈડ હોવાને છતાં આપણે કોઈપણ બાળકને સરકારી સ્કૂલની અંદર અભ્યાસ કરવા માટે મૂકતા નથી એમ. શું કામ ને ક્યાં સંખ્યાઓ ઓછી હોય, નબળા વર્ગના બાળકો છે, જેથી કરાવનાર શિક્ષક છે એ એના ઓનલાઈન ડેટામાંથી નવરા થાય તો એ બીજું ક્લાસની અંદર વર્ક કરાવે, નકર કરાવી શકતા નથી એમ. અને પછી વિદ્યાર્થીઓ છે એનામાં અભિયોગ્યતાઓ નથી, શીખવાની વૃત્તિઓ નથી એમ. એટલે શિક્ષક છે એ પછી પ્રયત્નશીલ બનતા નથી, આળસુ બની શકે છે એમ. એટલે જેથી કરીને આપણે બાળકોની અંદર શિક્ષણની અસરકારકતાઓ લઈ આવવા માટે આપણે બધા સેલ્ફની અંદર વધારે છે એ પ્રાયોરિટી આપી શકીએ છીએ. તો શિક્ષણની અંદર જેમ વધારે ખર્ચા કરો તેમ અસરકારક શિક્ષણ છે એ મેળવી શકીએ છીએ આપણે. તો આવા અનેક આર્થિક પરિબળોને અસરકારક શિક્ષણ માટે જવાબદાર નથી એમ. કે આવા આર્થિક પરિબળો છે એવા શિક્ષણ માટે વધારે મહત્ત્વના જવાબદાર ઉપયોગી નથી એમ. એવું નથી લખી દીધું કે આ વધારે નાણાં ખર્ચો તો જ તમે ઉચ્ચ લેવલનું શિક્ષણ છે પ્રાપ્ત કરી શકો. વિદ્યાર્થીઓની અધ્યયન ક્ષમતાનો આધાર જ અધ્યેતા અને અધ્યાપક વચ્ચે થતી આંતરક્રિયાઓ છે. એટલે કે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે જે અધ્યયન અને અધ્યાપન થાય છે એમાંથી વિદ્યાર્થીઓ છે એ કેટલીક ક્ષમતા છે એ ધરાવે છે ગ્રહણ કરવાની. એના વચ્ચે જ એક પ્રકારની આંતરક્રિયાઓ છે. કોના વચ્ચે? તો કે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે જે આંતરક્રિયાઓ થાય છે એટલે કે અધ્યયન અધ્યાપન કાર્ય થાય છે, એટલે કે આગમન અને નિગમન પદ્ધતિઓ છે એ ઉપયોગી થઈ શકે છે. તો શિક્ષક છે એ કેટલું નોલેજ આપે છે અને વિદ્યાર્થીઓ કેટલું ગ્રહણ કરી શકે છે એના વચ્ચે જ એક આંતર પ્રક્રિયાઓનો સમાવેશ થઈ શકે છે. એ માટે ઘણા બધા જવાબદાર પરિબળો છે કે શિક્ષક છે એ સારું
અધ્યાપન કરાવી શકે છે કે શિક્ષક છે એ સારામાં સારું આપણે ગમે તેવું આપણે આવડે તેવું પદ્ધતિની દૃષ્ટિએ સહેલું છે, આપણે સમજાય તેવું સ્પીચ છે, મેથડ છે, એવું અધ્યાપન કરાવે છે. શિક્ષકની રજૂઆત છે એ વિદ્યાર્થીઓને કક્ષાને અનુરૂપ છે એમ કે વિદ્યાર્થીઓ છે લો કક્ષાના છે તો એને રજૂઆત વિષય વસ્તુની છે એવી રીતની હોવી જોઈએ. વિદ્યાર્થીઓ છે એ વય કક્ષાની અંદર વધારે છે તો એને રજૂઆત છે વિષય વસ્તુઓની રીતની હોવી જોઈએ. એટલે વિદ્યાર્થીઓની વય કક્ષાને અનુરૂપ શિક્ષક છે એ વિષયાંગની રજૂઆત કરી શકે તો વિદ્યાર્થીઓ છે એમાંથી ગ્રહણ કરી શકે અને વિદ્યાર્થીઓ છે એ સમજી શકે છે. તો ઘણા બધા અધ્યતાઓ અધ્યયનને માટે પ્રેરણાઓ બની શકે છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ અધ્યયન કરવા માટે પ્રેરણા બનાવે છે એટલે કે ધારણ કરે છે એમ કે આગળ મેં તમને વાત કરી હતી એના જેવું કે કોઈ પણ વિદ્યાર્થીઓ છે એની વય કક્ષાને અનુરૂપ એ વિદ્યાર્થીઓનું પૂર્વજ્ઞાન ચકાસવું જોઈએ. પૂર્વજ્ઞાનને ચકાસીને પછી જ એને નવા જ્ઞાન સાથે સંબંધો છે એ બાંધવા જોઈએ. જો વિદ્યાર્થીઓનું પૂર્વજ્ઞાન છે આપણે ન જાણતા હોય તો હાઈ લેવલનું વધારાનું નોલેજ વિદ્યાર્થીઓ જાણી શકતા નથી અને બધું બાઉન્ડ જઈ શકે છે. એટલે અધ્યતાઓ એટલે કે વિદ્યાર્થીઓ છે એ અધ્યયન માટે પ્રેરણાઓ જાગૃત થવી જોઈએ. વિદ્યાર્થીઓને ભણવાની ઉત્સાહ હોવો જોઈએ, વિદ્યાર્થીને ભણવાની ઈચ્છા હોવી જોઈએ. કેમ આપણે ઘણી વખત અત્યાર સુધી સ્ટડી કરેલા છે તો ઘણી વખત આપણે એમ થાય કે 7 લેક્ચરની અંદરથી 3 લેક્ચરની અંદર આપણે મજા આવે છે તો એ મજા આવવાનું કારણ જ આ છે એ શિક્ષક છે એ આપણા પૂર્વજ્ઞાન સાથે આપણા નવા જ્ઞાનનો સંબંધ છે એ સાધી શકે છે. એ આપણી ચકાસણી કરી શકે છે વિદ્યાર્થીની વયકક્ષા કેવડી છે, વિદ્યાર્થીની બેઝ કેવડી છે, વિદ્યાર્થીઓ છે પૂર્વજ્ઞાન કેટલું જાણે છે તો એને કેવા નવા જ્ઞાન સાથે સંબંધો સાધવા જોઈએ. તો વિદ્યાર્થીઓ છે એ વધારે ને વધારે આપણામાંથી પ્રેરણાઓ સાબિત થઈ શકે છે કે આમાં મજા આવે છે, આમાંથી આપણું વર્ક છે એ આપણે જેટલું વાવીએ છીએ એટલું આપણે સફળતાઓ પ્રાપ્ત થઈ શકે છે. અધ્યતાઓના વર્તનનું વ્યવસ્થાપન જોવું જોઈએ એમ કે વિદ્યાર્થીઓ છે એ વારંવાર એનું વર્તન અને બિહેવ કેવું છે એનું માર્કિંગ અને માર્ગદર્શન છે એ આપણે હોવું જોઈએ કે દરેક વિદ્યાર્થીઓનું વર્તન અને બિહેવ છે એ જુદા જુદા હોઈ શકે છે. સમયને અનુરૂપ આપણે વર્તન અને બિહેવ છે એ હોવું જોઈએ. તો કે અધ્યાપન માટે ઘણા બધા વિદ્યાર્થીઓના જૂથની રચના કરીને જૂથની ક્ષમતાને અનુરૂપ અધ્યાપન કાર્ય કરી શકે છે. તો આગળ તમને વાત કરી હતી કે વિદ્યાર્થીઓની વયકક્ષાને અનુરૂપ વિદ્યાર્થીઓનો કેવી અભિરુચિ છે, વિદ્યાર્થીઓ કેવું નોલેજ કેચઅપ કરી શકે છે, વિદ્યાર્થીઓની ક્ષમતા કેવી છે ગ્રહણ કરવાની, તો એને હિસાબે આપણે ક્લાસની અંદર જૂથો પાડવા જોઈએ કે હોશિયાર વિદ્યાર્થી અને નબળા વિદ્યાર્થીનું જૂથ પાડવી તેમાં સફળતાઓ મળતી નથી. હોશિયારના જૂથ હોવા જોઈએ, નબળાના જૂથ હોવા જોઈએ અને મીડિયમના જૂથ હોવા જોઈએ, જેથી કરીને જૂથની અંદર કોઈ કાર્ય આપી શકીએ છીએ તો એમાંથી આપણે એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થી પાસેથી શીખી શકે છે. ઘણી વખત તમે બોલેલું છે, જોયેલું છે, વાંચેલું છે તો એ તમને યાદ રહેતું નથી પણ કોકે કીધેલી વસ્તુઓ હોય લાઈફ ટાઈમ સુધી આપણે રહીએ છીએ. તમને ઘણા એવા એક્સપિરિયન્સ અનુભવો થયા હોય, તમને જ્યારે કોઈ શબ્દ કે કોઈ પોઈન્ટ અથવા કોઈ સૂત્ર, કોઈ સેન્ટેન્સ, કોઈ વાક્ય ન આવડતું હોય ત્યારે તમને તમારા મિત્રએ એક્ઝામની અંદર એ સેન્ટેન્સ છે, વાક્ય છે એ કીધું હોય તો એક્ઝામ વખતે તમને પરીક્ષામાં પહેલાં તમારો મિત્ર છે એ યાદ આવશે કે મને મારા મિત્રએ આ સેન્ટેન્સ, આ સૂત્ર, આ વાક્ય કીધું હતું અને એક્ઝામની અંદર મને અહીંયા હું લખું છું અને એ મને આવડી ગયું છે. તો વિદ્યાર્થીઓને જૂથની અંદર જે કાર્ય કરવામાં આવે છે, વિદ્યાર્થીઓને જૂથની અંદર કાર્ય સોંપીએ તો આમાંથી આપણું શિક્ષણ છે એ અસરકારક નીવડી શકે છે અને એમાં આપણે ઉપયોગ છે એ મેળવી શકીએ છીએ અને આપણે શિક્ષણની ગુણવત્તાની અંદર સુધારો લઈ આવી શકીએ છીએ. તો સ્લેવિનનું અસરકારક અધ્યાપન માટેનું એટલે કે QAIT મોડલ રજૂ કર્યું છે એ માટેના 4 ઘટકો નીચે મુજબ છે. Q એટલે કે શિક્ષણ કાર્યની ગુણવત્તા. ગુજરાતીની અંદર એમ કીધું છે શિક્ષણ કાર્યની ગુણવત્તા. ઇંગ્લિશ વર્ઝન અંદર એમ કીધું છે કે ક્વોલિટી ઓફ ઇન્સ્ટ્રક્શન્સ એટલે કે શિક્ષણની કાર્યની ગુણવત્તા. એમ કે જ્યારે કોઈ શિક્ષક છે એ અધ્યાપન કાર્ય કરાવે છે, અધ્યાપન કાર્ય કરતી વખતે એમાં શિક્ષણની ગુણવત્તા છે એ કેટલે અંશે મહત્ત્વની છે અને એની શિક્ષણની ગુણવત્તામાં શું સુધારો છે. જો એનું શિક્ષણની ગુણવત્તા સારી હશે તો દરેક વિદ્યાર્થીઓ છે એને પ્રેરણાઓ રૂપ સાબિત થશે. જો એની શિક્ષણની ગુણવત્તા છે એ નબળી હશે તો વિદ્યાર્થીઓને નારાજ બની શકશે, કંટાળાજનક બની શકશે. જો એની શિક્ષણની ગુણવત્તા છે એ ઉચ્ચ કક્ષાની હશે તો દરેક વિદ્યાર્થીઓ છે એ પ્રેરણાઓ છે એ સાબિત થઈ શકશે, વધારે ને વધારે એનો ઇંતજાર કરશે, એનો શિક્ષકનો પીરિયડ ગમશે, એની હારે વ્યવહાર, વર્તન, બિહેવ છે એમાં વધારે મળશે અને એ વિદ્યાર્થીઓ ક્યારેય નારાજ બની શકશે નહીં. અને જો એની શિક્ષણની ગુણવત્તાઓ છે એ નબળી હોય તો વિદ્યાર્થીઓ છે એ નારાજ બની શકે છે. તો એ કે અધ્યાપન કાર્યની યોગ્ય કક્ષા, અધ્યાપન કાર્યની યોગ્ય કક્ષા એટલે કે એપ્રોપ્રિએટ લેવલ ઓફ ઇન્સ્ટ્રક્શન્સ
એટલે કે જે આપણે અધ્યાપન કાર્ય કરાવવાનું છે તો એનું લેવલ કક્ષા શું છે, એ કઈ ક્લાસના વિદ્યાર્થીઓ છે, તો એને કેવા પ્રકારનું જ્ઞાન છે એ ગ્રહણ કરી શકે છે તેવા પ્રકારના જ્ઞાનના શબ્દના વર્ડ છે એ વાપરવા જોઈએ. એટલે કે જ્યારે આપણે શિક્ષક છે એ અધ્યાપન કાર્ય કરાવે છે ત્યારે દરેક ક્લાસમાં વિદ્યાર્થીઓ છે તો વિદ્યાર્થીઓની કક્ષા શું છે એ વિદ્યાર્થીને કક્ષાને ધ્યાનમાં રાખીને જ આપણે એ વિષય વસ્તુઓની રજૂઆત છે એ કરવી જોઈએ. એવા લોકલ શબ્દ ઉદાહરણ સાથે એનો આપણે અભિપ્રાય છે એ નવા જ્ઞાન એનું પૂર્વ જ્ઞાન ચકાસણીને એના નવા જ્ઞાન સાથે એનો સંબંધ છે એ સાધી શકીએ છીએ. હવે તમને આ જ્ઞાન ખબર જ છે કે કારણ તમે કોલેજની અંદર છે, કોઈ ગ્રેજ્યુએશન કોઈ માસ્ટર કરીને અહીંયા બેઠેલા છો તો 6ઠ્ઠા અને 7મા વિદ્યાર્થીઓની ક્લાસની અંદર જાઓ તો તમારે જે માસ્ટરના અને ગ્રેજ્યુએશનના વર્ડ છે એવા વર્ડ્સ વાપરો તો વિદ્યાર્થીઓની વય કક્ષા છે એ ઓછી છે, એ સમજી શકતા નથી. એમ તો તમારી એની વય કક્ષાને અનુરૂપ વિદ્યાર્થીઓ સમજી શકે એવા વર્ડ સાથે એનું વર્ણન છે એ તમારે કરવું જોઈએ. એમ પછી યોગ્ય બદલો અને પ્રતિપોષણ. એમ યોગ્ય બદલો અને પ્રતિપોષણ તો ઇંગ્લિશની અંદર એમ કીધું છે ઇન્સ્ટેટિવિટ, એટલે કે યોગ્ય બદલો અને પ્રતિપોષણ. તો આપણે માઇક્રો ટીચિંગ આપ્યા છે, આપણે સેતુ પાઠો આપ્યા છે, તો દરેક વિદ્યાર્થીઓ છે જ્યારે અહીંયા સ્ટેજ ઉપર આવે છે પોતાનું પરફોર્મન્સ રજૂ કરે છે ત્યારે વિદ્યાર્થીઓને પ્રતિપોષણ આપીએ છીએ. તો કે કેવું વિદ્યાર્થીએ કેવું કાર્ય કરેલું છે તો એ માટે એના નેગેટિવ પોઈન્ટ શું હતા અને એના પ્લસ પોઈન્ટ શું હતા. તો નેક્સ્ટ એક આપણે પુનઃ શિક્ષણ આપીએ છીએ ત્યારે વિદ્યાર્થીઓના નેગેટિવ પોઈન્ટ છે એને આપણે પોઝિટિવ પોઈન્ટ કરવા માટે પ્રોત્સાહિત કરી છીએ અને પ્રેરણાઓ આપી છીએ કે તમે આવી રીતનું કાર્ય સરસ મજાનું કર્યું છે, એટલી તમારી ભૂલો છે એ ભૂલો તમે સુધારજો અને નેક્સ્ટ ટાઈમ પાછું પુનઃ શિક્ષણ કરો ત્યારે આ તમારા પ્રતિપોષણો છે એ દૂર કરજો. એમ તો વિદ્યાર્થીઓ છે એ જ્યારે કોઈ પણ આપણે એને તક આપીએ છીએ, તક આપવા માટે કોઈ પણ માણસ છે એનામાંથી કંઈક ને કંઈક છે એ ભૂલને પાત્ર તો હોય જ છે. એટલે કે જેટલા પ્લસ પોઈન્ટ હોય એની સામે નેગેટિવ પોઈન્ટ એ હોય છે. પ્લસ પોઈન્ટ એના માટે ગુડ છે અને નેગેટિવ પોઈન્ટ છે એને આપણે પ્રતિપોષણને સુધારો કરવા માટે આપીએ છીએ. તો જે વિદ્યાર્થીઓની અંદર તક આપવાને છતાં વિદ્યાર્થીઓ જ્યારે નિષ્ફળતાઓ મેળવે છે ત્યારે એને સફળતાની અંદર કેમ રૂપાંતર કરવું એવા આપણે પ્રતિપોષણો છે એ આપવા જોઈએ. એટલે કે ટાઈમિંગ અધ્યયન માટે પૂરતો સમય આપવો જરૂરી છે. એમ અધ્યાપન માટે પૂરતો સમય છે જરૂરી છે. એટલે કે જે વિદ્યાર્થીઓની વયકક્ષા હોય એ વયકક્ષાને ધ્યાનમાં રાખીને સિલેબસ હોય એ સિલેબસને ધ્યાનમાં રાખીને આપણે તાસ ફાળવેલા હોય. એટલે કે આયોજન પરફેક્ટ હોવું જોઈએ. તો દરેક વિદ્યાર્થીઓને દરેક ટોપિકની અંદર દરેક સબ્જેક્ટની અંદર સમાન તક છે, સમાન સમય છે એ પ્રાપ્ત થઈ શકે છે. તો આ હતા સ્લેવિનના અસરકારક અધ્યાપનના 4 ઘટકો હતા. તો આપણે આની અંદર એનો ઘટકો જોવાના છે અને એના ઉપયોગો જોવાના છે. તો આવા ઘટકો છે એ સ્લેવિનના અસરકારક અધ્યાયનના મોડલના છે. હવે આ બધાય આ અધ્યાપનના 4 ઘટકો છે એ સાંકળની મણકાના જેવા છે. એટલે કે આપણે કોઈ પણ સાંકળ છે એ તમે જોયેલી હોય તો એક કડીની સાથે બીજી કડી સંકળાયેલી હોય, બીજી કડીને સાથે ત્રીજી કડી સંકળાયેલી હોય, ત્રીજી કડીને સાથે ચોથી કડી, એટલે કે એક પછી એક બીજી, બીજી પછી ત્રીજી, ત્રીજી પછી ચોથી, એવી હરેક કડીઓની એક હારમાળાઓ હોય છે. તો એ હારમાળાઓ છે એક કડીની સાથે બીજી કડી મજબૂતથી જોડાયેલી છે. તો આ 4 ઘટકો છે એ એક ઘટકને સામે બીજું, બીજાને સામે ત્રીજું, ત્રીજાને સામે ચોથું, એમ એકબીજાને સસંગત છે. એમ અને 4 વ્યક્તિઓનો સમન્વય હોય ત્યારે જ આપણે અધ્યાપન કાર્યની અંદર સફળતાઓ છે એ સાબિત કરી શકીએ છીએ. તમેથી કોઈ પણ એક જ ઘટક છે એ સક્રિય હોય અને બાકીના 3 ઘટકની અંદર સક્રિય ન હોય તો તમારું શિક્ષણ છે એ અસરકારક સાબિત થઈ શકતું નથી. એમ શિક્ષક અને વિદ્યાર્થીઓ છે એ આ 4 ઘટકોનો ઉપયોગ કરી તો તેનું શિક્ષણ છે એ દીપી ઉઠે છે અને અસરકારકતાઓ સાબિત થઈ શકીએ છે. તો અધ્યાપનની ગુણવત્તાની વ્યાખ્યાને માટે સ્લેવિંગે જણાવેલું હતું કે આવી બધી ઘણી બધી માહિતીઓ છે, ઘણા બધા કૌશલ્ય કેવી રીતે રજૂઆત કરવી, જે માહિતી કૌશલ્ય વિદ્યાર્થીઓને સરળતાથી શીખી શકે છે. કે આપણી પાસે ઘણી બધી એવી માહિતીઓ છે, ઘણા બધા એવા કૌશલ્ય છે, ઘણી બધી એવી કક્ષાઓની રજૂઆત છે
તો જેથી કરીને આપણે જે માહિતી છે એ માહિતીના અને એના કૌશલ્ય છે એવી રીતે ઉપયોગ કરવા હોવા જોઈએ કે વિદ્યાર્થીઓ એની સરળતાથી સ્પષ્ટ અને સહેલી રીતે શીખી શકે એવું એમ. એટલે કે શિક્ષક છે એ જ્યારે અધ્યાપન કાર્ય કરાવે છે અને વિદ્યાર્થીઓ છે જ્યારે અધ્યયન કરે છે ત્યારે તમારે જે વિષય વસ્તુની માહિતી આપવી છે એ માહિતી આપવા માટે તમારી પાસે ઘણી બધી પદ્ધતિઓ છે, ઘણી બધી રીતો છે, ઘણા બધા કૌશલ્ય છે. તો તેમાંથી યોગ્ય પદ્ધતિ અને યોગ્ય કૌશલ્ય ઉપયોગ કરો તો જેથી કરીને વિદ્યાર્થીઓ છે એ જ્ઞાન સરળતા રીતે પ્રાપ્ત કરી શકે છે અને શીખી શકે છે. જેમ અધ્યાપનની કક્ષા ઊંચી હોય તો અધ્યયન છે એ અસરકારક બની શકે છે, અને જો અધ્યાપનની કક્ષા છે એ ઊંચી ન હોય તો એને અસરકારકતાઓ સાબિત કરી શકતા નથી. એ માટે મુખ્ય બે પાસાઓ છે એ જવાબદાર છે, એટલે કે બે પાસા ઉપર નિર્ભય છે. તો પહેલા પાસાની વાત અંદર કરીએ છીએ કે શિક્ષક દ્વારા રજૂ થતા વિષય વસ્તુ વિદ્યાર્થીઓની સમજ છે. કે શિક્ષક જ્યારે છે વિષયને રિલેટિવ પછી કોઈ પણ વિષય હોય, મેથ્સ, સાયન્સ, ઇંગ્લિશ, ગુજરાતી, એ વિષયના વિષય વસ્તુ છે ને એ વિદ્યાર્થીઓની સમજ છે એમ. કે વિદ્યાર્થીઓને તમે સમજાવો છો તો એ વિદ્યાર્થીઓ સમજી શકતા હોવા જોઈએ. તો શિક્ષકે જે વિષય વસ્તુ રજૂ કરવાની છે, વિદ્યાર્થીઓને જે અધ્યાપન કરાવવાનું છે, વિદ્યાર્થીઓને એમાંથી જે અધ્યયન મેળવવું છે એ માટે એને વિદ્યાર્થીઓની વયકક્ષાને ધ્યાનમાં રાખીને એને સમજૂતી છે એ આપવી જોઈએ. અધ્યાપનની ઝડપ અને અધ્યાપનની ઝડપ વચ્ચેની સુસંગતતાઓ એમ કે શિક્ષક જ્યારે અધ્યાપન કાર્ય કરાવે છે ત્યારે અધ્યયન કરનાર વ્યક્તિ એટલે કે વિદ્યાર્થી છે એ કેટલી ઝડપ વચ્ચે શિક્ષક અને વિદ્યાર્થીઓનો વ્યવહાર છે એ જાણી શકે છે. તો એ માટેની સુસંગતતાઓ એટલે કે એક સૂત્રતા હોવી જોઈએ એમ. કે શિક્ષક છે એ જ્યારે ભણાવે છે અને વિદ્યાર્થી જ્યારે ભણે છે તો શિક્ષકની સ્પીડ કેવડી છે, વધારે છે, મીડિયમ છે, ઓછી છે, વિદ્યાર્થીઓ સમજી શકે એ સ્પીડને રિલેટિવ અધ્યાપન કાર્ય છે એ આપવું જોઈએ. તો જેથી કરીને શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે એક સુસંગતતાઓ છે એ જળવાઈ રહે છે. વિદ્યાર્થીઓ છે સમજી ન શકતા હોય ને શિક્ષક છે એની સ્પીડ વધારે હોય તો એમાંથી સફળતાઓ સાબિત થઈ શકતી નથી. એટલે વિદ્યાર્થી જેટલું સમજી શકે એટલું જ અધ્યાપન કાર્ય છે એ કરાવવું જોઈએ અને બંને વચ્ચેની ઝડપ વચ્ચે એક સંગતતાઓ છે એ હોવી જોઈએ. હવે ઘણી વખત આપણે વિષયાંગ વિદ્યાર્થીઓને સમજાય છે તે પછી વિષય વસ્તુ અર્થપૂર્ણ બનાવવું જોઈએ. કે કોઈ પણ વસ્તુ આપણે વિદ્યાર્થીઓને શરૂઆત કરતી વખતે સૌપ્રથમ તો આપણે વિષયાંગ જ વિદ્યાર્થીઓને કઢાવીએ છીએ. તો અત્યારે તમે બધા તો તાલીમાર્થી બહેનો છો તો તમને ખ્યાલ છે કોઈ પણ આપણે પાઠ આપવો હોય, કોઈ પણ આપણે પ્લાનિંગ છે એ તૈયાર હોય ત્યારે આપણે વિષયાંગ છે એ વિદ્યાર્થીઓ પાસેથી જ કઢાવીએ છીએ. એટલે વિષયાભિમુખ કૌશલ્ય છે એ આપણે કેળવીએ છીએ. તો વિદ્યાર્થીઓને કંઈક થોડીક ઇંતજાર વધારે છે, થોડુંક જાગૃતિ છે, પ્રેરણાઓ સાબિત કરે છે આજે શું છે, કેવું છે, નવીન જાણવાની વધારે ઈચ્છાઓ હોય. તો એ વિષયાંગ પછી એ વિષય વસ્તુનું અર્થપૂર્ણ આપણે બનાવવો જોઈએ. એને આપણે જે વિષયાંગ છે એ વિષયાંગનો અર્થ શું છે તો એ આપણે અર્થપૂર્ણ બનાવવો જોઈએ. અને વિષય વસ્તુને અર્થપૂર્ણ બનાવવા માટે શિક્ષકે નીચેની ઘણી બધી બાબતો છે એ ધ્યાનમાં લેવી જોઈએ. તો અટાણેના આપણે જે એજ્યુકેશનની અંદર વાત કરી તો ટીચર આવીને પ્રબારો ચેપ્ટર નંબર ગુજરાતીની અંદર પાઠ છે એ ત્રીજોને નામ લખી દે અને અહીંયાથી ચાલુ કરી દે વાંચવાનું. તો શિક્ષણ અસરકારકતાઓ સાબિત થઈ શકતો નથી એમ. તો તમે તાલીમાર્થી બહેનો છો તો તમને બધાને ખ્યાલ છે આપણે માઇક્રો ટીચિંગ દ્વારા આપણે વિષયાભિમુખ કૌશલ્ય કેળવી છીએ, વિષયાંગ કાઢી છીએ. તો વિષયાંગ છે એનો અર્થ છે એ આપણે એને સમજાવવો જોઈએ કે આનો અર્થ આવો કહેવા માગે છે. ત્યારબાદ વિષય વસ્તુ છે અને ત્યારબાદ શિક્ષકે વિષય વસ્તુની રજૂઆત કેવી કરવી એ માટે ઘણા બધા પોઈન્ટ છે, મહત્ત્વ છે, એ બાબતોનું વર્ણન છે એ કરવું જરૂરી છે. તો શિક્ષકે વિષય વસ્તુ છે એ ક્રમમાં રજૂ કરવી જોઈએ. એક વખત પહેલે પેજે જવું વળી પાછા 3 પેજ છોડીને 6 પેજે જવું એમ નહીં. સ્ટેપ બાય સ્ટેપ કોઈ પણ વર્ડ્સ લીધો હોય તો સૌપ્રથમ એનો સામાન્ય અર્થ કયો, પછી કોઈ લેખક, કોઈ કવિ છે, કોઈ મહાન વિદ્વાન હોય આપેલો વર્ડ્સ લ્યો, પછી એના જે લક્ષણો હોય, કારણો હોય, ફાયદા હોય, ગેરફાયદા હોય, એમ ક્રમિક સ્ટેપ બાય સ્ટેપમાં ચાલવું જરૂરી છે. અધ્યયનની વસ્તુની રજૂઆતને માટે પૂર્ણ આયોજન છે એ કરવું જરૂરી છે એમ. કે તમે અધ્યાપન કરાવો છો ત્યારે જે વિદ્યાર્થીઓ છે એ અધ્યયન કરે છે તો એ વસ્તુની રજૂઆત કરવા માટે સૌપ્રથમ તમારી પાસે પૂર્વ આયોજન છે હોવું જોઈએ. કે આજે વિદ્યાર્થીઓને આ ટોપિકની અંદર કેવા પ્રશ્ન છે એ પૂછી શકીએ છીએ, વિદ્યાર્થી પાસે કેવા જવાબો છે એ લઈ શકીએ છીએ. આયોજન વગર કોઈ પણ વસ્તુઓ છે ક્યારેય શક્ય થઈ શકતી નથી. એટલે આયોજન છે એ મહત્ત્વનું છે.
તો જેના દ્વારા તમારે એ શિક્ષક છે તો એ શિક્ષક હોય તો એને સૌપ્રથમ આયોજન છે એના માટે ખૂબ જ જરૂરી છે અને ખૂબ જ મહત્ત્વનું છે. ત્યારબાદ વિદ્યાર્થીઓને પૂર્વજ્ઞાન સાથે નવા જ્ઞાનનો સંબંધ છે એ સાંધવો જરૂરી છે કે વિદ્યાર્થીઓનું પૂર્વજ્ઞાન ચકાસવું જરૂરી છે અને કેવું નવું જ્ઞાન મેળવી શકે છે એ ખૂબ અગત્યનું અને મહત્ત્વનું છે પોઈન્ટ. તો તમે જે વિષય વસ્તુઓ છે એ સ્પષ્ટ કરવો છો તો શિક્ષકે એનો યોગ્ય ઉદાહરણો આપવા જોઈએ, યોગ્ય નિદર્શનો આપવા જોઈએ, યોગ્ય આકૃતિઓ બતાવવી જોઈએ, યોગ્ય દૃશ્ય મોડેલો વાપરવા જોઈએ, યોગ્ય ચિત્ર વાપરવા જોઈએ, યોગ્ય દૃશ્ય અને શ્રાવ્ય સાધનો છે એ વાપરવા જરૂરી છે. શિક્ષક તરીકે તમે જે વિષય વસ્તુ ભણાવો છો તો એ વિષય વસ્તુની અંદર વધારે આકર્ષણ બનાવવા માટે, વધારે એની પદ્ધતિઓની છે એ શૈલી બનાવવા માટે, વિદ્યાર્થીઓને સરળ શબ્દની અંદર યાદ રહે એ માટે તમે કોઈ પણ દ્રશ્ય શ્રાવ્ય સાધનો છે એ વાપરી શકો છો. જો વિદ્યાર્થીનું પૂર્વજ્ઞાન ન હોય તો એડવાન્સ ઓર્ગેનાઇઝેશનનો ઉપયોગ છે એ કરવો જોઈએ. વિદ્યાર્થીઓનું પૂર્વજ્ઞાન તમે ન ચકાસ્યા હોય તો એને પૂર્વજ્ઞાનને પ્રસ્થાપિત કરવા પડે એમ, એટલે કે પૂર્વજ્ઞાન છે એ પાછું રિપીટ કરાવવું પડે, પૂર્વજ્ઞાન છે એને યાદ કરાવવું જોઈએ. એટલે એડવાઇઝર ઓર્ગેનાઇઝેશનનો ઉપયોગ કરવો જરૂરી છે. એટલે કે પ્રાથમિક પૂર્વજ્ઞાન એટલે કે પૂર્વજ્ઞાનની પ્રસ્તાવના. શોધ અધ્યયન પ્રવૃત્તિઓનો ઉપયોગ છે એ કરવો જરૂરી છે કે નવી નવી અધ્યયન પદ્ધતિઓ છે એ તમારે વાપરવી જરૂરી છે. કાયમને માટે એકને એક પદ્ધતિ દ્વારા શિક્ષણ મેળવશો અને વિદ્યાર્થીઓને શિક્ષણ આપશો તો એમાં તમે કોઈ દી સફળતાઓ સાબિત થઈ શકશો ને વિદ્યાર્થીઓ છે એ કંટાળાજનક છે, બોરિંગ સાબિત થઈ શકશે. તો તમારે અધ્યયન માટે વિવિધ પદ્ધતિઓ છે એ ઉપયોગી બની શકે છે. શિક્ષકની ભાષા સરળ અને સ્પષ્ટ અને વિદ્યાર્થીઓને ભોગ્ય હોય તેવી હોવી જોઈએ. તમે શિક્ષક તરીકે તમારી લેંગ્વેજ છે એ એકદમ સ્પષ્ટ, સરળ, ઊંચાની દ્રષ્ટિએ એવી સ્પષ્ટ અને યોગ્ય હોવી જોઈએ.